ભક્તની રૂપિયાની થેલી ખોવાણી બનેલી ઘટના। રવિપુર નામનું એક ગામ હતું। આ ગામમાં એક સીધો સાદો પરંતુ શ્રદ્ધાથી મજબૂત માણસ રહેતો હતો। નામ દેવદત્ત। આખું ગામ તેને પ્રેમથી દેવું કહેતું। આ દેવદત્તનો સ્વભાવ એવો કે મનમાં કોઈ ખોટો વિચાર આવે જ નહીં। હૃદયમાં દયા, વાણીમાં સત્ય અને આંખોમાં શાંતિ। રોજ વહેલી સવારમાં ઉઠે એટલે પહેલા ઘરના આંગણે તુલસી પાસે દીવો પ્રગટાવે। પછી સ્નાન કરી ગામના શિવ મંદિરે જાય। આ મંદિરની ઘંટડી વગાડે। આ મંદિરના પથ્થર પણ જાણે તેને ઓળખતા હોય। આ દેવદત્ત ગરીબ હતો। તેના પિતા હીરાલાલે તેને બાળપણથી શીખવ્યું હતું કે ધન ઓછું હોય તો ચાલે, ધર્મ ન ભૂલવો જોઈએ। આ દેવદત્તની માતા સુમિત્રા દેવી પણ વ્રત ઉપવાસમાં અડગ। ઘરમાં અન્ન ઓછું હોઈ છતાં કદી કોઈ ભિક્ષુક કે અતિથિ ખાલી હાથ ન જાય। આ દેવદત્તની પત્ની રાધિકા પણ પતિ જેવી સહનશીલ અને સંસ્કારી। તેમને એક દીકરી હતી, નામ મીનાક્ષી। ઉંમર માત્ર 10 વર્ષ। પરંતુ તેની આંખોમાં પણ ભગવાન પ્રત્યેનો વિશ્વાસ એવો કે મોટા મોટા ભક્તો પણ શરમાઈ જાય। આ દેવદત્ત રોજ મંદિરમાં પ્રાર્થના કરતો કે હે મહાદેવ, મારા પરિવારને દુઃખથી બચાવજો અને મને સદબુદ્ધિ આપજો। ભગવાનનું નામ લીધા વગર તેનો દિવસ શરૂ થતો નહીં અને દીવો બુઝ્યા વગર રાત પૂરી થતી નહીં। ગામના લોકો દેવદત્તને માન આપતા। પરંતુ કેટલાક લોકો એવા પણ હતા જેમને તેની અડગ ભક્તિ આંખમાં કાંટા જેવી ખૂંચતી। ખાસ કરીને ગામનો ધનવાન વેપારી જયકિશન, જેને લાગે કે ગરીબ માણસ આટલો ખુશ અને શ્રદ્ધાળુ કેમ। જયકિશન ઘણીવાર મંદિરમાં દેવદત્તને જોઈને બોલતો કે દેવું, આ ઘંટડી વગાડવાથી પેટ નહીં ભરાય। જીવન ધનથી ચાલે છે, ભક્તિથી નહીં। પરંતુ દેવદત્ત સ્મિત સાથે જવાબ આપતો કે જયકિશનભાઈ, ધનથી જીવન ચાલે છે, પરંતુ શ્રદ્ધાથી જીવન ટકે છે। જયકિશન મજાક ઉડાવીને હસી લેતો। પરંતુ દેવદત્તને કદી તેની વાતનું અપમાન લાગતું નહીં। કારણ કે તે માનતો કે અપમાન પણ ભગવાનની ઈચ્છા હોય તો તેને પાઠ તરીકે સ્વીકારવું। દેવદત્તનો પરિવાર કાસા ઘરમાં રહેતો। છતમાંથી ચોમાસે પાણી ટપકે। શિયાળે ઠંડો પવન ફાંકો મારીને ઘરમાં ઘૂસી જાય। પરંતુ આ ઘર સંસ્કારોથી પાકું હતું, પ્રેમથી ગરમ અને શ્રદ્ધાથી અજવાળું। દેવદત્તના જીવનમાં કદી મોટી માંગ નહોતી। તે તો માત્ર એટલું જ ઈચ્છતો કે દીકરી ભણે, પરિવાર સ્વસ્થ રહે અને ભગવાનની કૃપા કદી ઓછી ન થાય। પરંતુ ભાગ્યને કદાચ હવે તેની પરીક્ષા લેવી હતી। જે માણસે ભગવાન પાસે સદબુદ્ધિ સિવાય કંઈ નહોતું માંગ્યું, તેને જીવને એવો વળાંક આપ્યો જ્યાં ધન, ધીરજ અને શ્રદ્ધા ત્રણેય કસોટી પર ચઢવાના હતા। એક કડાકા ભરેલી શિયાળાની રાત્રે, જ્યારે ગામમાં ઠંડો પવન ગર્જના જેવો અવાજ કરતો, ત્યારે દેવદત્તના ઘરનો દીવો હજુ બળતો હતો। દેવદત્ત મંદિરેથી પાછો ફર્યો હતો। રાધિકા ચૂલા પાસે બેઠી મકાઈની રોટલી બનાવી રહી હતી। મીનાક્ષી પાસે શાલ ઓઢીને બેઠી ભજન ગણગણતી હતી। દેવદત્તે હાથ ગરમ કરવા દીવા પાસે હાથ લંબાવ્યા। ત્યાં જ દરવાજા પર જોરદાર ઠોકર સંભળાઈ। રાતના શાંત અંધકારને શીરી નાખતો અવાજ। દેવદત્તે દરવાજો ખોલ્યો। સામે બે માણસો ઊભા, ચહેરા પર તણાવ, હાથમાં કાગળો। એ ગામના ધિરાણદારો હતા। દેવદત્તના પિતાએ થોડા વર્ષો પહેલા જયકિશનની પાસેથી જમીન સુધારવા માટે પૈસા લીધા હતા। પરંતુ પાક નિષ્ફળ જતા દેવું વધતું ગયું। હીરાલાલે દેવદત્તને કદી એ વાત જણાવી નહોતી કે દેવું કેટલું મોટું બની ગયું છે। કારણ કે પિતા ઈચ્છતો નહીં કે દીકરાના મન પરથી શ્રદ્ધાનો ભાર ઉતરી જાય। પરંતુ હવે સમય છુપાવવાનો નહોતો। ધિરાણદારો બોલ્યા કે દેવદત્ત, કુલ દેવું 1 લાખ રૂપિયાને પાર કરી ગયું છે, વ્યાજ જોડીને। અમે તો માત્ર સંદેશ આપવા આવ્યા છીએ કે હવે વસૂલાતનો સમય આવી ગયો છે। દેવદત્તના પગ નીચેની ધરતી ક્ષણ માટે ખસી ગઈ। આંખો ભીની થવા લાગી। પરંતુ તેણે આંસુ બહાર પડવા ન દીધા। કારણ કે ભગવાન સામે નબળો દેખાવું તેને ગમતું નહીં। તેણે હાથ જોડીને કહ્યું કે ભાઈઓ,
મને થોડો સમય આપજો, હું મારું કર્મ પૂરેપૂરું કરીશ. આ ધિરાણદારો ચાલ્યા ગયા, પરંતુ પાછળ છોડી ગયા ભારે શાંતિ. જે શાંતિ અવાજ વગરની હતી પણ તોફાનથી મોટી. આ દેવદત્ત રાધિકા પાસે આવ્યો. તેણે ધીરેથી વાત કરી. રાધિકા આ વાત સાંભળી ઘડીભર મૌન રહી, પરંતુ પછી બોલી કે આ દુઃખ જેટલું મોટું, શ્રદ્ધા તેટલી મોટી. આપણે ભગવાન પર વિશ્વાસ રાખીશું, પરંતુ કર્મમાં કમી નહીં રાખીએ. આ દેવદત્તે દીકરી મીનાક્ષીને આ વાત હજુ ન કહી, કારણ કે તે નહોતું ઈચ્છતો કે આ બાળકના મનમાં ડર બેસે. પરંતુ ભગવાનની પરીક્ષા શરૂ થઈ ગઈ હતી. આ માત્ર દેવદત્તની નહીં, તેના વિશ્વાસની, તેના પરિવારની અને તેના કર્મની. દેવદત્ત બીજા દિવસે સવારમાં મંદિરમાં ગયો, ઘંટડી વગાડી, ભગવાન સામે બેઠો. પરંતુ આજે તેની પ્રાર્થના અલગ હતી. તે ભગવાન પાસે ધન માગવા નહીં, શક્તિ માગવા ગયો હતો. તેણે કહ્યું કે હે મહાદેવ, મેં કદી જીવનમાં ખોટું કર્યું નથી. મેં કદી કોઈનો હક છીનવ્યો નથી. જો આ પરીક્ષા તમે મોકલી છે તો મને તેને પાર કરવાની હિંમત પણ આપજો. હું પરિણામની માગ નથી કરતો, પરંતુ મારું મન ન ડગે એવી શક્તિ માગું છું. મંદિરના પૂજારી રઘુનાથ શાસ્ત્રીએ તેને જોયો, પરંતુ દેવદત્તે કંઈ કહ્યું નહીં. કારણ કે દુઃખની વાત ભગવાન અને પોતાના મન વચ્ચેની હતી. પૂજારીને ખબર નહોતી કે દેવદત્તના જીવનમાં તોફાન શરૂ થઈ ગયું છે. દેવદત્ત હવે પોતાના રોજગારને વધારવા લાગ્યો. તે ગામના ખેતરોમાં મજૂરી પણ કરતો અને સાંજે લાકડાના નાના રમકડા બનાવી વેચતો. લોકો ખરીદતા, કારણ કે તેના હાથમાં કલા હતી અને તેની વાણીમાં સચ્ચાઈ. પરંતુ આવક હજુ બહુ નાની, સમસ્યા બહુ મોટી. સમાજમાં હવે વાતો શરૂ થઈ. જય કિશન બોલ્યો કે જુઓ, જે માણસ કહેતો કે શ્રદ્ધાથી જીવન ટકે છે, તે આજે મજૂરી કરે છે. ભગવાને તેને મદદ ન કરી. પરંતુ ગામના કેટલાક વૃદ્ધો બોલ્યા કે ભગવાન મદદ કરે કે ન કરે, માણસે કર્મ છોડી દેવું નહીં. દેવદત્તે સાંભળ્યું, પરંતુ તેના મનમાં ક્રોધ નહીં, માત્ર દુઃખ. કારણ કે ક્રોધ માણસને તોડે, દુઃખ માણસને મજબૂત બનાવે. દેવદત્ત હવે રાત્રે દીવો વધુ સમય સુધી બળતો રાખતો. તેની પત્ની રાધિકા ઘણીવાર બોલતી કે હવે આરામ કરો, પરંતુ દેવદત્ત કહેતો કે દીવો તો ભગવાનનું સમરણ છે. સમરણ ચાલુ રહેશે તો પરીક્ષા પણ પાર થશે. પરંતુ ભગવાન હવે તેને અલગ રીતે અજમાવવા લાગ્યા. એક દિવસ દેવદત્ત મંદિરેથી પાછો ફરતો હતો. રસ્તામાં એક વૃદ્ધ સ્ત્રી પડી હતી, પગમાં ઘા, આંખોમાં વેદના. દેવદત્તે તેને ઉઠાવી, પાણી પીવડાવ્યું અને પોતે મજૂરીમાંથી કમાયેલ 50 રૂપિયા તેને આપ્યા. સ્ત્રી બોલી કે દીકરા, તું તો પોતે ગરીબ લાગે છે, આ પૈસા કેમ આપે છે? દેવદત્તે કહ્યું કે માં, આ પૈસા મારા નથી, ભગવાને મોકલેલા છે. જેને જરૂર હોય તેને પહોંચાડવાના. સ્ત્રીની આંખોમાં ચમક આવી. તેણે માથા પર હાથ મૂકી કહ્યું કે ભગવાન તને જરૂર કસોટી કરે છે, પરંતુ તોડે નહીં. દેવદત્તને લાગ્યું કે કદાચ આ સંકેત છે, પરંતુ તે સંકેત શું એ તો હજુ સમજવાનું બાકી. સમય પસાર થતો ગયો. દેવદત્તના જીવનમાં દુઃખ અને વિશ્વાસ બંને સાથે ચાલતા. જાણે બે પાટા, એક પર સંઘર્ષ, બીજા પર શ્રદ્ધા. પરંતુ બંને જરૂરી. દેવદત્ત હવે મંદિરમાં જઈને ભગવાન સામે ફક્ત પ્રાર્થના નહીં, સંવાદ કરતો. કહેતો કે મહાદેવ, હું રોજ તમારી પાસે આવું છું, તમે પણ મારા મનમાં રોજ આવો છો. આજે આપેલી આ પરીક્ષા શું મને મજબૂત બનાવવા છે કે મને મારી ભૂલ દેખાડવા? જો ભૂલ છે તો બતાવો, પરંતુ હું અંધકારમાં રહીને ડગું નહીં. ગામના યુવાનો હવે દેવદત્તના કામમાં મદદ કરવા લાગ્યા. કોઈ લાકડું લાવી આપે, કોઈ રમકડા વેચવામાં મદદ કરે, કોઈ મંદિરમાં તેની સાથે દીવો પ્રગટાવે. કારણ કે શ્રદ્ધા એક માણસની હોય તો પણ અસર આખા સમાજમાં આગ જેવી ફેલાય. પરંતુ પૈસા હજુ પૂરતા નહોતા, દેવું હજુ ઊભું. એક દિવસ ગામમાં એક મોટો ઉત્સવ રાખવામાં આવ્યો. દેવદત્તે આખો દિવસ મહેનત કરી રમકડા વેચ્યા. થોડા પૈસા ભેગા થયા. એ જ રાત્રે
જ્યારે તે ઘરે આવ્યો, રસ્તામાં તેની થેલી ખોવાઈ ગઈ, જેમાં તેની કમાણીના બધા રૂપિયા હતા. તે રાતે થેલી શોધતો રહ્યો, પરંતુ મળી નહીં. હવે તેની પાસે ફક્ત દીવો, પરિવાર અને ભગવાનનું નામ. થેલી ખોવાઈ ગઈ, પરંતુ તેની શ્રદ્ધા ખોવાઈ નહીં. થેલી ખોવાઈ ગયા પછી દેવદત્તની જિંદગીમાં જાણે ધરતી ધ્રુજવા લાગી. કારણ કે તેમાં માત્ર રૂપિયા નહોતા, તેની મહેનતની સુગંધ અને પરિવારના સપનાઓ બંધાયા હતા. દેવદત્ત આખી રાત રસ્તા, મંદિરના ખૂણા અને ગામની ગલીઓમાં પગે ચાલીને શોધતો રહ્યો. આંખોમાં થાક હતો, પણ મનમાં ડર નહોતો. સવાર પડતા જ તે મંદિર પહોંચ્યો. આજે ઘંટડીનો અવાજ ધીમો હતો, પરંતુ તેનો અર્થ ઊંડો હતો. દેવદત્ત ભગવાન સામે બેસી ગયો, દીવો પ્રગટાવ્યો. પરંતુ આજે તેની આંગળીઓમાં થરથરાટ હતો, શ્રદ્ધામાં નહીં. તેણે કહ્યું, મહાદેવ, તમે આપ્યું તે હું સાચવી ન શક્યો. હવે મારી પાસે આપને આપવા માત્ર વિશ્વાસ બસ્યો છે. જો આ પણ આપની પરીક્ષા છે તો હું તૈયાર છું. પરંતુ હવે માર્ગ બતાવો. કારણ કે હું કર્મ છોડી શકતો નથી. મંદિરના પગથિયે બેઠેલો એક સંત તેની વાત સાંભળી રહ્યો હતો. સફેદ દાઢી, મૌનમાં જ્ઞાન અને આંખોમાં કરુણા. સંત ધીમેથી બોલ્યો કે દેવદત્ત, ભગવાન રૂપિયા ન જોઈએ, મન જોવે. પરંતુ માણસની શ્રદ્ધા ત્યારે જ પરખાય છે જ્યારે મદદ મળતા પહેલા વિશ્વાસ ટકે. મદદ મળ્યા પછી તો સૌ ભક્ત બની જાય. સંતના શબ્દો દેવદત્તના હૃદયમાં તીરની જેમ ઉતર્યા. દેવદત્તે માથું ઝુકાવી કહ્યું કે બાપા, હું મદદ માગવા આવ્યો નથી, પરીક્ષા સમજવા આવ્યો છું. સંતે તેની પીઠ પર હાથ મૂકી કહ્યું કે મદદ પણ આવશે, પરંતુ તે તારા ધર્મને મજબૂત કરશે. હવે દેવદત્તે નક્કી કર્યું કે દુઃખની સામે રડવું નહીં, પરંતુ દુઃખને પોતાનો ગુરુ બનાવી આગળ વધવું. તે ઘરે ગયું. પત્ની રાધિકા અને દીકરી મીનાક્ષી સામે બેઠો. તેણે થેલી ખોવાઈ ગઈ તે વાત કહી, પરંતુ વિશ્વાસ ખોવાયો નથી તે પણ કહ્યું. રાધિકાની આંખો ભીની થઈ, પરંતુ શબ્દોમાં ગર્વ હતો. તેણે કહ્યું કે દેવું, જે ગયું તે કદાચ આપણે સાચવવા લાયક નહોતું, પરંતુ જે ટક્યું છે તે આપણું સાચું ધન છે. દીકરી મીનાક્ષીએ પણ પિતાનો હાથ પકડી કહ્યું કે પિતા, ભગવાન આપણને તોડવા નહીં, ઘડવા પરીક્ષા આપે છે. દેવદત્ત આ શબ્દો સાંભળી હસમસ્યો. કારણ કે બાળકના મોઢેથી નીકળેલું સત્ય ઘણીવાર સંતના આશીર્વાદ કરતાં પણ ભારે હોય છે. હવે દેવદત્તે વધુ મજબૂત કર્મ શરૂ કર્યું. ગામના લોકો હવે બે ભાગમાં વહેંચાયા. એક કહે કે ભગવાન મદદ કરશે, બીજા કહે કે આ બધું ભ્રમ છે. દેવદત્ત હવે ખેતરમાં મજૂરી સાથે મંદિરમાં સફાઈ પણ કરતો. મંદિરના દેવા, ફૂલ અને પ્રસાદની તૈયારીમાં નિસ્વાર્થ મદદ. તેને લાગે કે કદાચ ભગવાનનો સંકેત સેવા દ્વારા સમજાય છે. એક દિવસ મંદિરમાં પ્રસાદ બનાવતા સમયે એક મોટો વેપારી આવ્યો. તેણે દેવદત્તને જોયું, પૂછ્યું કે તું આ બધું કેમ કરે છે? દેવદત્તે જવાબ આપ્યો કે ભગવાનની ભક્તિમાં પરીક્ષા આવે તો ભક્તિ ઘટે નહીં, સેવા વધે. વેપારી મૌન રહ્યો, પરંતુ તેના મનમાં દેવદત્તના શબ્દો બીજ બનીને ઉગી રહ્યા હતા. એ જ રાત્રે એ વેપારી દેવદત્તના ઘરે આવ્યો, હાથમાં થેલી, ચહેરા પર ગંભીરતા. બોલ્યો કે દેવદત્ત, આ થેલી રસ્તામાં મને મળી હતી, પરંતુ તેમાં રૂપિયા કરતાં વધુ કંઈક હતું. તેમાં તારી સચ્ચાઈની સમક હતી. હું નક્કી કરી શક્યો નહીં કે થેલી તારી છે કે નહીં, પરંતુ ભગવાને મનમાં સંકેત આપ્યો કે આ માણસ પરીક્ષામાં પણ સેવા કરે છે. થેલી તેને પાછી પહોંચાડ. દેવદત્ત થેલી જોઈને ચોંક્યો. થેલી તેની જ હતી, પરંતુ હવે તે માત્ર કમાણીની થેલી નહીં, પરીક્ષામાંથી પસાર થયેલી શ્રદ્ધાની અમર નિશાની બની ગઈ હતી. દેવદત્તે થેલી સ્વીકારી, પરંતુ વેપારીના પગે પડી નહીં, તેની માનવતા સામે નમન કર્યું. કારણ કે ભગવાન માણસ દ્વારા જ પરીક્ષા પણ લે અને માણસ દ્વારા જ સમાધાન પણ આપે. વેપારીએ થેલી પાછી આપ્યા પછી દેવદત્તના જીવનમાં પહેલીવાર એવું લાગ્યું કે ભગવાને તેની આંખ સામે નહીં, પરંતુ તેના કર્મ અને હૃદય સામે હાથ લંબાવ્યો છે.
કારણ કે પરીક્ષાનો સાચો અર્થ હવે તેને સમજાઈ ગયો હતો. થેલીમાં મળેલા રૂપિયા પૂરતા નહોતા. પરંતુ બચેલા રૂપિયા પણ તેના માટે આશીર્વાદથી ઓછા નહોતા. દેવદત્તે નક્કી કર્યું કે હવે આ બચેલા રૂપિયા પોતાનું દુઃખ દૂર કરવા માટે નહીં, પરંતુ પોતાની જવાબદારી પૂર્ણ કરવા માટે વાપરશે. તેણે પહેલાં ધિરાણદારોને મળવાનું નક્કી કર્યું. કારણ કે શ્રદ્ધા રાખવી સરળ છે, પરંતુ શ્રદ્ધા સાથે સત્ય અને જવાબદારી રાખવી એ જ ભગવાનની સાચી પૂજા છે. ધિરાણદારો પહેલાં કઠોર લાગતા હતા, પરંતુ જ્યારે તેમને ખબર પડી કે દેવદત્તે રૂપિયા ખોવાયા પછી પણ મંદિરની સેવા ચાલુ રાખી હતી, ત્યારે તેમની આંખોમાં પણ માનવતા ઝબૂકી. તેમણે કહ્યું કે તું દેવું ચૂકવશે તે તો અમને ખબર હતી, પરંતુ તું કર્મ પણ ચૂકવશે તે આજે ખબર પડી. અમે તને વધુ સમય આપીએ છીએ, કારણ કે ભગવાનની પરીક્ષા સામે જે ડગે નહીં તે માણસ સમાજની પરીક્ષા પણ પાર કરે છે. દેવદત્તે તેમનો આભાર માન્યો, પરંતુ અભિમાન મનમાં આવવા ન દીધું. તે ઘરે આવ્યો, પરિવાર સાથે મંદિર ગયો. આજે ઘંટડીનો અવાજ ગાજતો હતો, પરંતુ દેવદત્તના હૃદયમાં હવે અવાજથી પણ મોટી શાંતિ હતી. તેણે દીવો પ્રગટાવી કહ્યું, મહાદેવ, હું જીત્યો નથી, હું તો ઘડાયો છું. ચમત્કાર તો એ નથી કે રૂપિયા મળ્યા, ચમત્કાર તો એ છે કે વિશ્વાસ ટક્યો. હવે ગામના લોકો દેવદત્તને માત્ર ભક્ત તરીકે નહીં, પરંતુ પરીક્ષામાંથી પસાર થયેલા ઉદાહરણ તરીકે યાદ રાખવા લાગ્યા. જે ભક્ત દુઃખમાં પણ સેવા કરે, ભગવાન તેની મદદ માણસ દ્વારા જ મોકલે છે. આ સ્ટોરી તમને સ્પર્શી હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખો. આવી સ્ટોરી સમાજને જાગૃત કરે છે અને શ્રદ્ધાને નવી દિશા આપે છે. ભગવાન સૌની પરીક્ષા લે, પરંતુ સાચા મનને કદી નિરાશ ન કરે. જો તમને આ સ્ટોરી હૃદય સુધી સ્પર્શી ગઈ હોય તો આ ફક્ત એક સ્ટોરી નથી, આ આપણા જીવનનો અરીસો છે. જો તમને લાગ્યું હોય કે સેવા જ સાચું પુણ્ય છે, તો આ સ્ટોરીને વધુ લોકો સુધી પહોંચાડવા તેને શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. કારણ કે આવી સત્ય ઘટનાઓ જ સમાજને બદલવાની તાકાત રાખે છે. કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આભાર. જય હિન્દ, જય ભારત. આ સ્ટોરીને હાઇપ કરવાનું ભૂલશો નહીં.